ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે ઓટોમોબાઈલ સિસ્ટમ ડિઝાઇન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 1 ડિઝાઇન ઓફ ક્લચ, જેની અંદર આપણે છેલ્લા લેક્ચરની અંદર જોઈ ગયા હતા કે અલગ અલગ પ્રકારના ક્લચની ડિઝાઇન કઈ રીતે કરવામાં આવે છે, તે કયા વર્કિંગ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, તેને ડિઝાઇન કરતી વખતે કયા કયા પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ. તો આવી થિયરિટિકલ અને ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂ જે ચર્ચા હતી તે આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ. તો આજના લેક્ચરમાં આપણે જે એક્ઝામ જીટીયુની અંદર એક્ઝામમાં પૂછવામાં આવે છે તો તે કઈ રીતે પૂછવામાં આવે છે અને તેને કઈ રીતે સોલ્વ કરવાના, તો તેની વિશે આજે આપણે જોઈશું. જેમાં આજનું એક્ઝામ્પલ છે તેની રકમ આ પ્રમાણે છે: અ સિંગલ ટ્રાયપ્લેટ ક્લચ ઇઝ ટુ બી ડિઝાઇન ટુ ટ્રાન્સમિટ 7.5 કિલોવોટ એટ 900 RPM. ફાઇન્ડ ધ ડાયામીટર ઓફ શાફ્ટ, mean radius and face width of the friction lining assuming the ratio of mean radius to face width as 4. Third one is outer and inner radius of the clutch plate, and fourth one is dimension of the spring assuming that the number of spring are 6. Spring index is equal to 6. The allowable shear stress for the spring wire may be taken as 420 megapascal. એટલે કે આ રકમની અંદર આપણે એક સિંગલ ડ્રાય પ્લેટ ક્લચ માટેની ડિઝાઇન છે તે કરવાની છે કે જેની અંદર તે 7.5 કિલોવોટ 900 RPM ઉપર ફરતી વખતે ટ્રાન્સમિટ કરે છે. તો તેના માટે જે શાફ્ટ વાપરવાનો છે તો તેનો ડાયામીટર કેટલો હશે, આ ઉપરાંત તેની ફેસ વિડ્થ અને રેડિયસ કેટલી છે તે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને અહીં આપણને રેડિયસ અને વિડ્થ વચ્ચેનો રેશિયો જે છે તે 4 આપવામાં આવેલો છે. આ ઉપરાંત જે સિંગલ પ્લેટ ક્લચ છે તો તેના માટેની ઇનર રેડિયસ અને આઉટર રેડિયસ કેટલી હશે તે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને લાસ્ટમાં સ્પ્રિંગ માટેના ડાયમેન્શન પણ આપણે અહીં શોધવાના રહેશે. આ ઉપરાંત અહીં આપણને એ પણ કહેવામાં આવ્યું છે કે સ્પ્રિંગ માટેની સંખ્યા જે છે તે 6 આપેલી છે, એટલે કે જે ક્લચ પ્લેટ છે તેની અંદર 6 સ્પ્રિંગ વાપરેલી છે અને તેના માટેનો સ્પ્રિંગ ઇન્ડેક્સ 6 આપેલો છે. ઉપરાંત આપણને એક વસ્તુ વધારામાં એ પણ આપેલી છે કે જે મટીરિયલમાંથી સ્પ્રિંગનો વાયર બનાવવામાં આવેલો છે તો તેના ઉપર શિયર સ્ટ્રેસ કેટલો લાગે છે, તો અને તેની વેલ્યુ જે છે તે 420 મેગાપાસ્કલ જેટલી આપેલી છે. તો અહીં આ રકમ આપણને આટલા જે ડેટા છે તેના ઉપરથી આ 4 વસ્તુ આપણે અલગ અલગ જે કીધેલી છે તે આપણે શોધવાની રહેશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ અને તેની અંદર ગિવન ડેટા જે છે તે આપણે સૌથી પહેલાં ફટાફટ લખી લઈશું. તો સોલ્યુશનની અંદર ગિવન ડેટા છે કે P ઇઝ ઇક્વલ ટુ 7.5 કિલોવોટ અને તેને આપણે કન્વર્ટ કરી દઈશું વોટની અંદર, એટલે કે 7500 વોટ. N ઇઝ ઇક્વલ ટુ 900 RPM. મીન રેડિયસ એન્ડ ફેસ વિડ્થનો જે રેશિયો આપણને 4 આપ્યો હતો તો કે અહીંયા લખીએ કેપિટલ R ડિવાઇડેડ બાય B ઇઝ ઇક્વલ ટુ 4. અહીંયા સ્મોલ r લેવાનો નથી, કારણ કે આપણે રેડિયસ જ્યારે નીચે લેશું ત્યારે આપણે સ્મોલ rનો ઉપયોગ કરીશું. નંબર ઓફ સ્પ્રિંગ જે છે તે આપણને 6 ઓલરેડી આપેલી છે. અહીં C ઇઝ ઇક્વલ ટુ કેપિટલ D ડિવાઇડેડ બાય સ્મોલ d ઇઝ ઇક્વલ ટુ 5. સોરી, અહીંયા એક 6 આવશે કે જે આપણને સ્પ્રિંગ ઇન્ડેક્સ આપેલો છે. અને ટાઉ ઇઝ ઇક્વલ ટુ 420 મેગાપાસ્કલ ઓર ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર. તો સૌથી પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે કે ડાયામીટર ઓફ ધ શાફ્ટ. તો ડાયામીટર ઓફ ધ શાફ્ટ માટે સૌથી પહેલાં શાફ્ટ દ્વારા કેટલો ટોર્ક ટ્રાન્સમિટ થાય છે તે સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં T ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ 60 ડિવાઇડેડ બાય 2π ઇન્ટુ n. એટલે કે પાવર માટેનું સૂત્ર જે છે કે 2π NTE ડિવાઇડેડ બાય 60, જેમાંથી ટોર્કને સૂત્રનો કરતા કરીએ એટલે આપણને સૂત્ર મળે છે T ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ 60 ડિવાઇડેડ બાય 2π n. બધી વેલ્યુ આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે, તો અહીંયા ફટાફટ વેલ્યુ લઈ લઈશું એટલે આપણને ટોર્ક કેટલો છે તે મળશે. તો સૌથી પહેલાં જોઈએ 7500 ઇન્ટુ 60 ડિવાઇડેડ બાય 2π ઇન્ટુ 900.
કેલ્ક્યુલેશન કરતાં આપણને વેલ્યુ ટી માટેની મળે છે 79.6 ન્યૂટન મીટર અને આપણે તેને કન્વર્ટ કરીશું મિલીમીટરમાં એટલે 79600 ન્યૂટન ઇન્ટુ મિલીમીટર. આને આપણે આપણો નંબર આપીશું 1. આગળ જોઈએ શાફ્ટ માટેનું જે સૂત્ર જે છે તે ટોર્સન મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ થિયરી પ્રમાણે જોઈએ તો તે આ પ્રમાણે મળે છે T ઇઝ ઇક્વલ ટુ પાઈ ડિવાઇડેડ બાય 60 ઇન્ટુ ટાઉ 1 ઇન્ટુ ds ક્યુબ. બધી વેલ્યુ અહીંયા અવેલેબલ છે સિવાય કે ટાઉ, અને ટાઉની અહીંયા જે વેલ્યુ છે તે આપણે એઝ્યુમ કરવાની છે કે જે આપણે લેશું 40 મેગાપાસ્કલ અથવા 40 ન્યૂટન ઇન્ટુ મિલીમીટર ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર. ds જે છે તે ડાયામીટર ઓફ ધ શાફ્ટ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં અહીં આપણે વેલ્યુ જે છે તે લઈશું. તો T ઇઝ ઇક્વલ ટુ પાઈ ડિવાઇડેડ બાય 60 ઇન્ટુ 40 ઇન્ટુ ds ક્યુબ. ds ક્યુબની આગળની જે વેલ્યુ છે તેનું કેલ્ક્યુલેશન કરીએ તો આપણને મળે છે 7.855 ઇન્ટુ ds ક્યુબ. હવે જે અહીંયા વેલ્યુ મળી તેને ઇક્વેશન 1ની સાથે સરખાવવામાં આવે તો આપણને મળે છે 79600 ઇઝ ઇક્વલ ટુ 7.855 ds ક્યુબ. હવે ds ક્યુબને સૂત્રનો કરતાં કરીએ તો 79600 ડિવાઇડેડ બાય 7.855. કેલ્ક્યુલેશન પૂરું કરીએ તો ds ક્યુબ બરાબર આપણને મળે છે 10134 અને એનું ક્યુબ રૂટ લઈએ તો આપણને વેલ્યુ મળે છે ds ઇઝ ઇક્વલ ટુ 21.6 એન્ડ વી કેન ટેક ધ વેલ્યુ એપ્રોક્સિમેટલી ds શાફ્ટ ડાયામીટર ઇઝ 25 મિલીમીટર. અંદાજિત આપણે અહીંયા ડાયામીટરની વેલ્યુ જે છે તે 25 mm સુધી લઈ શકીએ છીએ. નંબર 2 ઉપર આપણે આવે છે મીન રેડિયસ એન્ડ ફેસ વિડ્થ ઓફ ધ ફ્રિક્શન લાઇનિંગ, એટલે કે જે ફ્રિક્શન લાઇનિંગ મટીરિયલ ક્લચની સપાટી ઉપર લગાડવામાં આવેલું છે બંને તરફ, તો તેના માટેની ફેસ વિડ્થ અને મીન રેડિયસ કેટલી હશે તે આપણે અહીં શોધવાનું રહેશે. તો કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ મીન રેડિયસ ઓફ ફ્રિક્શન લાઇનિંગ, કે જે આપણે એને નોટેશન આપેલું છે કેપિટલ આરને કે ફ્રિક્શન લાઇનિંગ માટેનું મીન રેડિયસ છે. સ્મોલ બી ઇઝ ઇક્વલ ટુ ફેસ વિડ્થ, અને ફેસ વિડ્થનું જે સૂત્ર નહીં પરંતુ આપણને વેલ્યુ એક રેશિયો આપ્યો છે R/B ઇઝ ઇક્વલ ટુ 4. તો આપણે બીની વેલ્યુ જે છે તે આપણે એ રીતે લખી શકીએ B ઇઝ ઇક્વલ ટુ R ડિવાઇડેડ બાય 4. હવે જોઈએ તો કે ફ્રિક્શન એરિયા, હવે જે ગણતરી જે છે તે આપણે ઓલરેડી જે ડિઝાઇનની અંદર જે સૂત્ર તારવણી કરી હતી એ પ્રમાણે હવે આમાં આગળ વધવાનું છે. તો સૌથી પહેલાં આવે છે એરિયા ઓફ ધ ફ્રિક્શન ફેસીસ, એટલે કે જે ફ્રિક્શન સપાટી આપણે ઉપયોગ કરેલી છે તો તેનો એરિયા કેટલો છે તો A ઇઝ ઇક્વલ ટુ 2πr ઇન્ટુ B, એટલે કે જે રાઉન્ડ માટેનો જે એરિયા છે તે 2πr અને એની જે વિડ્થ જે છે એટલે એના માટે લીધેલું છે અહીંયા B. Now the axial force acting on the friction lining, એટલે કે ફ્રિક્શન લાઇનિંગ જે છે તેની ઉપર એક્સિયલ ફોર્સ કેટલો લાગે છે તો તેના માટેનું સૂત્ર છે W ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ P, એટલે કે એરિયા ઇન્ટુ પ્રેશર. તો એરિયા માટેનું એરિયાની વેલ્યુ જે છે તે અહીંયા લખીએ તો W ઇઝ ઇક્વલ ટુ 2π કેપિટલ R ઇન્ટુ B ઇન્ટુ સ્મોલ p, વેર P ઇઝ ઇક્વલ ટુ ઇન્ટેન્સિટી ઓફ ધ પ્રેશર. નેક્સ્ટ આગળ વધીએ તો ટોર્ક ટ્રાન્સમિટેડ, એટલે કે જે ફ્રિક્શન લાઇનિંગ છે તો તેની ઉપર ટોર્ક લાગે છે તો તે ટોર્ક ટ્રાન્સમિટ કરતી વખતે તેના માટેનું આપણે સૂત્ર તારાવ્યું હતું કે μWR ઇન્ટુ N, વેર N ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ફ્રિક્શન પેર. તો હવે અહીંયા વેલ્યુ છે તો કે T ઇઝ ઇક્વલ ટુ μ ઇન્ટુ W ઇન્ટુ R ઇન્ટુ N. હવે મ્યુ જે છે તે આપણે સેમ રહેશે. ઉપર ડબલ્યુની વેલ્યુ જે છે તે અહીંયા આપણે લખી દઈશું કે 2π ઇન્ટુ કેપિટલ R ઇન્ટુ સ્મોલ b ઇન્ટુ P બ્રેકેટ ઓવર ઇન્ટુ ફરીથી કેપિટલ R ઇન્ટુ સ્મોલ n. હવે જે બીની વેલ્યુ છે તે અહીંયા આપણે લેશું તો મ્યુ બ્રેકેટમાં છે 2π ઇન્ટુ કેપિટલ R ઇન્ટુ કેપિટલ R ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ P ઇન્ટુ બ્રેકેટ ઓવર ઇન્ટુ R ઇન્ટુ n. અહીંયા જે છે 2 અને 4 તે ઉડશે એટલે કે અહીંયા થશે પાઈ ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ મ્યુ. 1, 2 અને 3 R આપણને આપેલા છે તો એનો થશે અહીંયા R ક્યુબ, n આમનામ અને P વેલ્યુ જે છે તે રહેશે આમનામ, એટલે આને આપણે આપીશું ઇક્વેશન નંબર 2. હવે ઉપર આપણે ટોર્ક માટેનું સૂત્ર જે પાવર ઉપરથી ટોર્કની વેલ્યુ મેળવી હતી
તો એ વેલ્યુ અહીંયા આપણે ઉપયોગ લઈશું. એટલે કે ફ્રોમ ધ ઇક્વેશન નંબર 1 and 2 assume the intensity of the pressure is equal to 0.07 Newton upon millimeter square. Coefficient of friction is equal to 0.25 and n is equal to 2 for the both side of plate effective. એટલે કે n બરાબર 2 એટલા માટે લેવામાં આવે છે કે જે ફ્રિક્શન પ્લેટ છે તેની આપણે બંને બાજુ ફ્રિક્શન લાઇનિંગ મટીરિયલ જે છે તે લગાડેલું છે, તો એટલા માટે અહીં n બરાબર 2 લેવાનું. બરાબર. બીજી વસ્તુ એ છે ફેસ વિડ્થની જે સપાટી જે છે તે ફ્રિક્શન જે છે તે ક્લચ અને ફ્લાયવ્હીલ વચ્ચે જે છે તે કેટલું છે, તો તેના માટેનો કોએફિશિયન્ટ ફ્રિક્શન છે તે આપણે એઝ્યુમ કરેલો છે 0.25 અને ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર જે છે તે આપણે અહીંયા એઝ્યુમ કરેલું છે 0.07. તો આ બધી જે વેલ્યુ છે તેનો ઉપયોગ કરીશું તો આપણને સૌથી પહેલાં મળશે આપણને કેપિટલ આરની વેલ્યુ એટલે કે મીન રેડિયસ. તો સૌથી પહેલાં બંને ઇક્વેશનને સરખાવીએ તો બંને બાજુ વેલ્યુ જે છે તે પુટ કરીએ તો આપણને મળે છે 79600 ઇઝ ઇક્વલ ટુ પાઈ ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 0.25 ઇન્ટુ કેપિટલ આર ક્યુબ ઇન્ટુ 0.07 ઇન્ટુ 2. So r cube is equal to 79600 divided by 0.055. And the expression of this value, calculate this value, the r is equal to r cube is equal to 1.45 into 10 raised to 6 and cube root કરીએ આનું તો આપણને r ની વેલ્યુ છે તે આ પ્રમાણે મળે છે 113.2 and we can take the face mean radius capital R is equal to 114 એટલે કે 114 મિલીમીટર. હવે આપણે અહીંથી સીધું b ની વેલ્યુ મેળવી લઈએ. b is equal to capital R divided by 4, so 114 divided by 4 is equal to 28.5 મિલીમીટર. તો અહીં આપણે જે પહેલું અને બીજું જે છે ફાઇન્ડ આઉટ કરવાનું કામ એ પૂરું થાય છે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું ત્રીજા નંબર ઉપર, ઇનર એન્ડ આઉટર રેડિયસ ઓફ ધ ક્લચ પ્લેટ. તો સૌથી પહેલાં R1 અને R2 જે છે તે આપણે નોટિફિકેશન વાપરીએ છીએ તો તે અહીં લખી દઈએ કે R1 એન્ડ R2 ઇઝ ઇક્વલ ટુ આઉટર એન્ડ ઇનર રેડિયસ ઓફ ધ ક્લચ પ્લેટ રિસ્પેક્ટિવલી. એટલે કે R1 અને R2 જે છે તે ક્લચ પ્લેટની અંદરની અને બહારની રેડિયસ છે અને ફેસ વિડ્થ b ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ R2. બીની વેલ્યુ જે છે તે આપણને મળેલી છે R1 માઇનસ R2 જેટલી અને R1 માઇનસ R2ની વેલ્યુ જે છે તે આપણે અગાઉ જોઈ ગયા કે 28.5 છે. અહીંયા જે છે R1 માઇનસ R2 ઇઝ ઇક્વલ ટુ 28.5 પણ અહીંયા જે લખાણું નથી તો એ તમે અહીંયા ધ્યાને લેજો. બરાબર. તો આને નંબર આપણે ઇક્વેશન નંબર 3. હવે યુનિફોર્મ વિયર કન્ડિશન જે છે તેનો આપણે અહીં ઉપયોગ કરીશું કારણ કે જ્યારે પણ આપણે સેન્ટ્રીફ્યુગલ ક્લચની સિંગલ પ્લેટ ક્લચની કે મલ્ટીપ્લેટ ક્લચની ડિઝાઇન કરતા હોઈએ અને જો આપણને કઈ કન્ડિશનનો ઉપયોગ કરવાનો છે તે દર્શાવવામાં આવેલું ના હોય તો આવા કિસ્સામાં હર હંમેશ આપણે યુનિફોર્મ વિયર કન્ડિશનની એપ્લાય કરીશું. તો તે પ્રમાણે અહીં આપણે આ એક્ઝામ્પલમાં પણ યુનિફોર્મ વિયર કન્ડિશન જે છે તે લાગુ પાડીશું. તો યુનિફોર્મ વિયર કન્ડિશન માટે જે મીન રેડિયસ જે છે તેનું સૂત્ર છે કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 ડિવાઇડેડ બાય 2. સો 2 capital R is equal to R1 plus R2. So the R1 plus R2 is equal to 2 into 114. So R1 plus R2 is equal to 228, number 4. And from this equation 3 and 4, we can derive the value of inner radius and outer radius of the clutch plate. So the R1 is equal to 128.25 millimeter એટલે કે 128.25 મિલીમીટર and R2 is equal to 99.75 મિલીમીટર એટલે કે 99.75 મિલીમીટર. ચોથા પોઈન્ટ ઉપર હવે આપણે આગળ વધીશું કે ડાયમેન્શન ઓફ ધ સ્પ્રિંગ માટેના ડાયમેન્શન જે છે તે હવે અહીં આપણે શોધીશું. તો સૌથી પહેલાં એમાં જે કોઈ પણ આપણે નોમેનક્લેચરનો ઉપયોગ કરવાનો છે તો તેનો અહીં આપણે જોઈ લઈએ
તો સૌથી પહેલાં આવે છે કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ મીન ડાયામીટર ઓફ ધ સ્પ્રિંગ, સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ ધ સ્પ્રિંગ વાયર. કેપિટલ ડી છે એટલે કે કેટલો સર્કલ છે તે દર્શાવેલું છે, જ્યારે સ્મોલ ડી જે છે તે તારની ડાયામીટર દર્શાવે છે. હવે એક્સિયલ ફોર્સ ઓન ધ ફ્રિક્શન ફેસીસ, હવે તો કે એની ફ્રિક્શન ફેસ છે તો તેની ઉપર કેટલો એક્સિયલ ફોર્સ લાગે છે, તો તેના માટેનું સૂત્ર આપણે અગાઉ ડિરાઈવ કર્યું હતું કે W બરાબર 2π કેપિટલ R ઇન્ટુ સ્મોલ b ઇન્ટુ p. તો બધી જ વેલ્યુ જે છે તે અહીંયા લખીએ તો આપણને એક્સિયલ વેલ્યુ મળી જશે. તો એક્સિયલ વેલ્યુ શોધવા માટે બધી વેલ્યુ અહીંયા લખીશું. તો 2π ઇન્ટુ 114 ઇન્ટુ 28.5 ઇન્ટુ 0.07. સો ધ W ઇઝ 1429.2 ન્યૂટન, એટલે કે Wની વેલ્યુ છે 1429.2 ન્યૂટન. આગળ વધીએ. ઇન ઓર્ડર ટુ એલાઉ ફોર ધ એડજસ્ટમેન્ટ એન્ડ for the maximum engine torque, the spring is designed for an overload of 20%. એટલે કે જે સ્પ્રિંગની ડિઝાઇન કરવાની છે તેને તેની કેપેસિટી કરતાં 25% વધારે લોડ સહન કરી શકે અથવા તો 25% વધારે એન્જિન ટોર્ક સપ્લાય કરી શકે, ટ્રાન્સમિટ કરી શકે અને તેનું એડજસ્ટમેન્ટ કરી શકે તે માટે ડિઝાઇન કરવામાં આવતી હોય છે. તો આથી સ્પ્રિંગ ઉપર જે લોડ લાગશે એ ટોટલ લોડના 25% વધારે લાગશે, એટલે કે 1.25 જેટલું. સો ધ ટોટલ લોડ ઓન સ્પ્રિંગ ઇઝ ઇક્વલ ટુ 1.25 ઇન્ટુ કેપિટલ W. અને કેપિટલ W જે છે તે આપણે ઉપર ઓલરેડી શોધેલો છે, તો અહીંયા લખીએ તો ટોટલ લોડ ઓન સ્પ્રિંગ ઇઝ ઇક્વલ ટુ 1.25 ઇન્ટુ 1429.2 is equal to 1786.5 ન્યૂટન. બીજી વસ્તુ આપણને આપેલી છે કે 6 સ્પ્રિંગ વાપરેલી છે, તો દરેક સ્પ્રિંગ ઉપર કેટલો લોડ લાગશે એ હવે જોઈએ. તો કે મેક્સિમમ લોડ ઓન ઈચ સ્પ્રિંગ WS is equal to 1786.5 divided by 6. So WS is equal to 297.75. તો આપણને એક સ્પ્રિંગ ઉપર કેટલો લોડ લાગે છે તે અહીંયા આપણને મળે છે 297.75 ન્યૂટન જેટલો. નેક્સ્ટ હવે આગળ વધીશું. વોલ સ્ટ્રેસ ફેક્ટર આ જે છે તે સ્પ્રિંગ માટે વાપરવામાં આવે છે. તો વોલ સ્ટ્રેસ ફેક્ટર K ઇઝ ઇક્વલ ટુ 4C-1 અપોન 4C-4 પ્લસ 0.615 ડિવાઇડેડ બાય C. સીની વેલ્યુ જે છે તે આપણે ઉપર જોઈ ગયા કે કેપિટલ ડી અપન સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ સ્પ્રિંગ ઇન્ડેક્સ અને આપણને 6 આપી હતી, તો એ વેલ્યુ છે તે અહીં આપણે લેશું. એટલે કે 4 × 6 - 1 અપોન 4 × 6 - 4 વત્તા 0.615 ડિવાઇડેડ બાય 6, એટલે કેની વેલ્યુ જે છે તે આપણને 1.2525 જેટલી મળે છે. હવે આગળ વધીએ. મેક્સિમમ શિયર સ્ટ્રેસ વાયરની અંદર કેટલો પેદા થાય છે તેની ગણતરી માટે. તો તેના માટેનું સૂત્ર છે ટાઉ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ 8 ઇન્ટુ WS ઇન્ટુ C ડિવાઇડેડ બાય પાઈ ઇન્ટુ ડી સ્ક્વેર. ડી જે છે તે સ્પ્રિંગનો ડાયામીટર છે, સ્પ્રિંગનો જે વાયર છે તેનો ડાયામીટર છે. આપણને મેક્સિમમ શિયર સ્ટ્રેસ સ્પ્રિંગની અંદર કેટલો પેદા થાય છે તેની વેલ્યુ ઓલરેડી આપેલી છે કે 420 મેગાપાસ્કલ અથવા તો 420 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર. કેની વેલ્યુ નહોતી એટલે આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કર્યું. WSની છે, સીની પણ આપેલી છે, પાઈ તો કોન્સ્ટન્ટ હોય. બધી વેલ્યુ લેશું તો આપણને અહીંયા મળે છે 420 ઇઝ ઇક્વલ ટુ 1.2525 ઇન્ટુ 8 ઇન્ટુ 297.75 ઇન્ટુ 6 divided by pi d square. So 420 is equal to 5692 divided by d square, and d square is equal to 5697 divided by 420. So d square is equal to 13.56 and d is equal to 3.68 mm. એટલે કે જે આપણને વેલ્યુ મળે છે અહીંયા તે કે 3.68 મિલીમીટર ડાયામીટરનો તાર જે છે તે સ્પ્રિંગના બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલો છે. તો આ રીતે આપણે સૌથી પહેલાં સ્પ્રિંગ જે તારની બનાવવાની છે તો તે તારનો ડાયામીટર જે છે તે આપણે શોધીએ. આગળ વધીએ. ટેક સ્ટાન્ડર્ડ વાયર સાઇઝ
SWG8 having diameter 4.064 એટલે કે સ્ટાન્ડર્ડ વાયર ગેજ જે છે કે જેની મદદથી આપણે તારના ડાયામીટર ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો તેની અંદર SWG8 કે જેનો ડાયામીટર 4.064 કે જે આપણે અત્યારે ફાઇન્ડ આઉટ કર્યો છે તેની નજીકમાં છે. એટલે આપણે હવે અહીં કયો લેવાનો છે કે D = સ્મોલ d જે છે તારનો ડાયામીટર 4.064 લેશું. તો મીન ડાયામીટર ઓફ ધ સ્પ્રિંગ = C × D. C આપણો સ્પ્રિંગ ઇન્ડેક્સ અને ડાયામીટર જે છે તે સ્ટાન્ડર્ડ વાયર ગેજ ઉપરથી લીધો. આ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને કેપિટલ D મીન ડાયામીટર જે છે તે મળે છે. તો કેપિટલ D બરાબર 6 × 4.064 તો 24.384 કે જેને આપણે 24.4 મિલીમીટર તરીકે લઈએ છીએ. Let assume that the principal has 4 active turn. So the compression of the spring એટલે કે જે આપણે સ્પ્રિંગ છે તો તેની જે ટર્નની સંખ્યા તે એક્ટિવ ટર્ન્સ જે છે તે 4 છે. એટલે આગળ અને પાછળના જે ટર્ન્સ છે તેની આપણે અહીં ગણતરી કરેલી નથી. એક આગળ અને એક અડધો જે ટર્ન હોય તેની આપણે ગણતરી કરી નથી. પૂરો ટર્ન જે છે તો કે એવા 4 જ ટર્ન છે. તો આવા કિસ્સામાં સ્પ્રિંગ માટેનું કોમ્પ્રેશન એટલે કે એનું ડિફ્લેક્શન કેટલું થશે તે જોવું હોય તો તેના માટેનું સૂત્ર આ છે કે કોમ્પ્રેશન ઓફ ધ સ્પ્રિંગ ડેલ્ટા = 8 WS × C³ × N ડિવાઇડેડ બાય G × D. ડેલ્ટા માટેની વેલ્યુ જે છે તે હવે અહીંયા મૂકી દઈએ તો કે 8 × 297.75 ગુણ્યા 6 નો ઘન ગુણ્યા 4 છેદમાં 84 × 10 નો ઘન ગુણ્યા 4.084. 84 × 10 નો ઘન છે તે સ્ટીલ વાયર માટેનો જીની વેલ્યુ છે અને તે વેલ્યુ આપણે અહીંયા એઝ્યુમ કરેલી છે. તો આપણે આખું જે કેલ્ક્યુલેશન જે છે તે પૂરું કરીએ તો આવા કિસ્સામાં સ્પ્રિંગનું કોમ્પ્રેશન જે છે તે કેટલું થાય છે તો કે 6.03 મિલીમીટર જેટલું. નેક્સ્ટ હવે આગળ વધીએ. એઝ્યુમ સ્ક્વેર એન્ડ ગ્રાઉન્ડ એન્ડ એટલે કે જે સ્પ્રિંગ વાપરેલી છે તો તેના છેડા સ્ક્વેર એટલે કે ચોરસ છે અને છેડા અડાડેલા છે. બંને છેડા એક્ટિવ ટર્ન સાથે જોડેલા. તો ટોટલ નંબર ઓફ ટર્ન કેટલા છે તો કે N' = N+2 જ્યાં N 4 છે એટલે કે 4 + 2 = 6 ટર્ન એટલે કે ટોટલ 6 ટર્ન થાય. હવે લંબાઈ કેટલી છે એ જોઈએ તો કે તો ફ્રી લેન્થ ઓફ ધ સ્પ્રિંગની લેન્થ કેપિટલ L = N' × D પ્લસ ડેલ્ટા પ્લસ 1.5 ડેલ્ટા એટલે કે 6 × 4.064 વત્તા 6.03 વત્તા 1.15 ગુણ્યા 6.03. તો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આપણને વેલ્યુ કેટલી મળે છે 31.32 મિલીમીટર. હવે જોઈએ પિચ ઓફ કોઇલ. તો પિચ ઓફ કોઇલ માટેનું સૂત્ર છે LF એટલે કે ફ્રી લેન્થ ડિવાઇડેડ બાય N' - 1 એટલે કે નંબર ઓફ ટર્ન માઇનસ 1 ટર્ન ઓછો ગણવાનો. તો LF divided by N' - 1 is equal to 31.32 divided by 6 - 1. તો પિચ ઓફ કોઇલ જે છે તે 6.264 મિલીમીટર આપણને મળે છે. એટલે કે બે એક્ટિવ ટર્ન વચ્ચેનો જે ગેપ છે તેને આપણે પિચ ઓફ કોઇલ તરીકે દર્શાવીએ છીએ. કેમ કે આપણે કોઇલ સ્પ્રિંગનો અહીંયા ઉપયોગ કરેલો છે 6 સ્પ્રિંગ આપણે જે વપરાય છે તે. તો આ રીતે આ એક્ઝામ્પલ જે છે તે સોલ્વ કરવામાં આવે છે. તો આ રીતના બાકીના જે એક્ઝામમાં પૂછાય છે GTUની અંદર તો તેના વિશેની ચર્ચા હવે પછીના લેક્ચરમાં આપણે આગળ કરીશું.